હેલો મિત્રો, આપણા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આજે પાછા અમે આવી ગયા છે એક નવી જગ્યાએ, જે મારી પાસે તમે જોઈ શકો છો। મસ્ત 5 સ્ટાર હોટલ છે। આજે શું કહે છે, બનાવવા દે છે કે નથી દેતા? ભાઈ બહાર ઊભા છે, એમને આજે વાત કરી જોઈ શું કહે છે। આજે નવા વિડીયોમાં બે જગ્યાએ આવ્યા હતા। એક નેક્સસ પાસે સિનેમા છે આખું, ભાઈ બનાવવા દે। હેલો હેલો બ્રધર, વિડીયો બનાવો इसमें नहीं। હાલો, તો ભાઈને આપણે પૂછ્યું, ભાઈએ ચોખ્ખી ના પાડી દીધી કે ભાઈ વિડીયો નહીં બનાવવા દઈએ અહીંયા, કે પ્રાઇવેસી છે એના માટે। કાંઈ વાંધો નહીં, આપણે અંદર જઈએ, અંદર જઈને અંદર વિડીયો ઉતારી અંદર કેવો છે વ્યૂ તો જોઈએ આપણે અંદર। બાકી ભાઈ છે, બે ભાઈ છે, એના મેનેજર છે એ નથી હાજરમાં, કે મેનેજર નથી તો એ એકવાર ટ્રાય કરી જોઈ। તો એને ફોન કર્યો હતો પણ મેનેજરે ફોન ન ઉપાડ્યો। તો કે નેક્સ્ટ ટાઈમ તમે ગમે ત્યારે આવો ત્યારે કંઈક કરશો, મેનેજર હશે ત્યારે। અત્યારે તો હાલમાં મેનેજર નથી એની પાસે, તો જવા દો। આપણે અત્યારે નેક્સસ સિનેમામાં આવી ગયા છે, જ્યાં ભાઈને પૂછી જોઈ ત્યાં અંદર ઉતારવા દઈએ। તો ભાઈએ કીધું કે અંદર ગાર્ડનમાં ઉતારવું હોય ગાર્ડનમાં ઉતારી શકો છો, પણ અંદર નથી જવા દેતા। અને અહીંયા નેક્સસ સિનેમામાં અંદર નથી જવા દેતા, કેમ કે ટિકિટ લેવી પડે અંદર જવા માટે। તો જોઈએ, ભાઈને પૂછી જોઈએ ભાઈ શું કહે છે। બાકી કાલનો વિડીયો કેવો લાગ્યો તમે જરા કમેન્ટ કરજો। કાલનો વિડીયો તમે જેટલા જોયો હશે, કાલે આપણે એક જંગલમાં ગયા હતા, જ્યાં ઘણા બધા મોર ને ઢેલ ને એ હતું, તમને વિડીયોમાં પણ બતાવેલું હતું। તો આપણે પેલા બહારનો વ્યૂ જોઈ લઈએ। બહાર જો પબ્લિક ઘણું બધું છે, જે અહીંયા સાંજે 5 થી 8 બધા 5 થી 8 અહીંયા બેસવા અને નાસ્તો કરવા આવે, અને સાથે સાથે પણ મૂવી પણ જોવા આવે છે ઘણા બધા। કે મૂવી અહીંયા બે, એક રોમિયો છે, ધુરંધર છે, કેરલા સ્ટોરી 2 છે, પછી એક બીજું છે, 3-4 મૂવી છે જે અત્યારે રનિંગ ચાલુ છે। અને ભાઈ અત્યારે કામ કરે છે, અત્યારે મારી પાસે જોઈ શકો છો કેવું કામ ચાલુ છે। ઘાસ કાપે છે બધા, ખડ જે મોટું મોટું ખડ થઈ ગયું હોય ને એ। અને પાછળ આમાં ઘણું બધું પબ્લિક છે જે છોકરાને રમે છે। આપણે ખાલી પાર્કિંગ છે નાનું એવું, જે પાર્કિંગ છે, અને એમને ઘણો બધો ઉપયોગ કર્યો છે પાર્કિંગમાં। તમે જોઈ લ્યો, પાર્કિંગની ઉપર જે શેડ આવે, શેડમાં એને સોલાર સિસ્ટમ ફિટ કરી છે, કે એને સોલાર સિસ્ટમ ફિટ થઈ જાય અને પાર્કિંગનું પાર્કિંગ થઈ જાય। ઘણો ઉપયોગ કર્યો મગજનો, વાહ શું વાત છે। તો આજે આપણે અહીંયા આવી ગયા છે, તો તમે જોઈ લ્યો મારી પાછળ કેવો વ્યૂ આવે। ભાઈ કામ કરે છે। આ નેક્સસ સિનેમા છે, જે મોરબીનું બેસ્ટ સિનેમા છે, જે ખુલ્લું અને થોડાક ટાઈમમાં ઘણું બધું બેનિફિટ કરી ગયું છે। જે હાઈવે ઉપર છે, જે સિટીની થોડુંક બહાર છે, અને અહીંયા ટ્રાફિક પણ સમસ્યા નથી રહેતી, કેમ કે અહીંયા પાર્કિંગનું પણ બહુ મોટું છે, કે ગમે તે તમે ફેમિલી ભેગા આવ્યા હોય, ગાડીનું પાર્કિંગ અલગ છે, બાઇકનું પાર્કિંગ આ સાઈડે અલગ છે। તો પાર્કિંગ એ બહુ મોટું છે, તમે જોઈ શકો છો। અહીંયા બધા નાસ્તો કરે છે અને ગાડી પણ અહીંયા છે, બહુ મોટું છે। અહીંયા આગળ ઈકાને એવું રાખેલું છે, એટલે આ સાઈડ હતું, હવે એ સાઈડ લઈ લીધું। અહીંયા આખો બગીચો છોકરા માટે રહ્યું ને, નવો જ બનાવ્યો છે, કે આખો બગીચો અહીંયા છોકરા માટે રમવા માટે કર્યો છે। અને ઘણા બધા પબ્લિક છે અત્યારે અહીંયા, એને પૂછી જોઈ ભાઈને પૂછી જોઈ ભાઈ શું કહે છે, અંદર જવા દઈએ કે નથી જવા દેતા વિડીયો ઉતારવા। તમે જોઈ લ્યો કેવું છે વ્યૂ। ખાલી અંદરનો વિડીયો ઉતારો તો ઉતારો, ખાલી અહીંયા અંદર हेलो, कोई बात नहीं, थैंक यू। ये हमारे भाई है, ये ऐसे कर दो, થેન્ક યુ। ભાઈ ના પાડી દીધી છે વિડીયો ઉતારવાની, કે અલાઉડ નથી। ના સાહેબ જે શેઠ છે એમને ના પાડેલી છે કે અંદર વિડીયો ઉતારવાનો સખત મનાઈ છે। તો આપણે કાંઈ વાંધો નહીં, આપણે ભાઈને પૂછી લીધું, આપણે ન થાય કે આપણે પૂછ્યું નથી,
ભાઈને પૂછ્યું તો ભાઈ આપણે આપણો વિડીયો બનાવી લીધો. આપણે બે જગ્યાએ પૂછી લીધું પણ બે જગ્યાએ ના પાડી. ગમે ત્યારે ફર્સ્ટ બ્લોગમાં જ્યારે ના આવે ત્યારે સમજી જવાનું કે ત્યાંથી તમારે આગળ વધવાનું છે. અહીંયાથી પાછું મેકી નથી દેવાનું કે ભાઈ કોકને પૂછ્યું ના પાડી તો અહીંયાથી પાછા વળી જાવ કે ભાઈ ના અહીંથી મને રિજેક્શન આવ્યું હોય તો અહીંયાથી મેકી અને અહીંયાથી પાછા વળી જાવ નહીં. પછી વારંવાર એ સામેથી જ એકવાર કહેશે જ્યારે વિડીયો તમે ઉતારશો ત્યારે તમે યુટ્યુબમાં તમારા સબસ્ક્રાઈબ વધી જશે ત્યારે એ સામેથી જ કહેશે કે ના ભાઈ તમે આવીને વિડીયો ઉતારી લ્યો. અમે અમારા સેટને પૂછી લઈશું. એની સેટને પૂછી લઈશું. તમારી પાસે જોવો છો પબ્લિક ઘણું બધું છે અત્યારે. હવે 6:30 જેવું થઈ ગયું છે. અત્યારે મૂવીનો ટાઈમ થયો છે એટલે મૂવીના ટાઈમ પ્રમાણે હવે બધા આવે છે. મૂવીની ટિકિટ જેને બુક કરેલી હોય મૂવી જોવા આવે છે. ધુરંધર છે, રોમિયો છે. આ બે મૂવી એવા છે કે જે જોવાની બહુ મજા આવે તો બધા એ મૂવી જોવા આવે છે. અને જેમ કે તમે જાણો છો કે આપણે ગમે ત્યાં જઈને વિડીયો ઉતારવાનો કોઈક ના પાડે તો શરમની હિસાબે બેસી નહીં જવાનું. આપણે વિડીયો ઉતારી લેવાનો. આપણે નકટા થઈને વિડીયો ઉતારવાનો છે. આપણે કોઈને પૂછવાનું નથી કે ભાઈ ઉતારું કે ન ઉતારું. આપણે આ તો શું કે મોટી હોટલ છે અને મોટું સિનેમા છે તો આપણે પૂછવું પડે. બાકી તો નકટું થઈને જ આપણે વિડીયો ઉતારવાનો રહીએ. અને અત્યારે અંદર આપણે એક મિત્ર છે જે ફ્રેન્ડ હતા આપણા જૂની નોકરીમાં તો એનું અંદર અત્યારે વાયરિંગ કામ ચાલુ છે. એને આપણે મળ્યા એની વાત કરતા હતા કે શું કરે તો આપણે આખું ઇન્ટ્રોડ્યુશન દીધું કે ભાઈ આવી રીતે વ્લોગ ઉતારવું અત્યારે તો કે નોકરી કરતો હતો એમાં શું થયું મેં તો એમાં કાંઈ નહીં એમાં એમને મેં કીધી નોકરી મારે વ્લોગર બનવું છે તો વ્લોગ બનાવો યુટ્યુબમાં ત્યારે આખા દીમાં એકાદો વ્લોગ હું આખા દીમાં મેકું તો કે સરસ કહેવાય. અમારા એક મોરબીના ડૉક્ટર છે જે હોસ્પિટલ લાઈનમાં પહેલાં હતો ને તે ડૉક્ટર અહીંયા મૂવી જોવા આવ્યા એના ફેમિલી માટે ફેમિલી લઈને તો ફેમિલી લઈને મૂવી જોવા આવ્યા હતા તે એમને પણ એમની સાથે વાત થઈ થોડીક વાર. મને કહે શું મૂવી જોવા આવ્યો મેં ના સાહેબ મૂવી જોવાનો આપણો ટાઈમ નથી અત્યારે આપણો ટાઈમ છે કે યુટ્યુબમાં વ્લોગ બનાવવાનો. એમને મેં આ બધી વાત કરી તો એ પણ એમને કીધું કે સરસ કહેવાય. એમને સબસ્ક્રાઈબ કર્યું એમને ફોલો બે આપ્યું સબસ્ક્રાઈબ કર્યું બધા કે વિડીયો હું નિરાતે જોઈશ. અત્યારે અમારે મૂવીનું મોડું થાય કે અત્યારે મારો ટાઈમ થઈ ગયો મૂવી જોવા જવાનો અને ફેમિલી સાથે આવ્યા કેમ કે આજે એક પેશન્ટની હિસાબે કે કોઈ પણ સંજોગ એમને આજે ટાઈમ મળ્યો હશે કેમ કે ડૉક્ટરને મોસ્ટ ઓફ ટાઈમ નથી મળતો કે પેશન્ટ એટલા બધા હોય ને એટલું બધું કામ હોય એની પાસે ટાઈમ હોય ન હોય એના જેવું હોય તો આજે ટાઈમ મળ્યો હોય તો આજે મૂવી જોવા આવ્યા હતા ફેમિલી માટે ફેમિલીને બધાને લઈને તો એ અંદર મૂવી જોવા ગયા. મને કે હાલ આવતું હોય મૂવી જોવા મેં ના સાહેબ મેં તો આપણે વ્લોગ બનાવવા આવ્યા તો મેં તો વ્લોગ બનાવી મારે ઉમેશ જવું હોય મારે કાર્ય કામ ઉમેશ તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી. આજે ઘરેથી ફોન આવી ગયો અને આજે બેસ્ટ વિડીયો લઈને આવીશ. થેન્ક યુ સો મચ. સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.